કાપોદ્રાના બ્રેન્ડેડ યુવાનના અંગોનું દાન કરી પરિવારે 5 વ્યક્તિને નવજીવન આપ્યું છે। 287 કિલોમીટર અંતર હવાઈ માર્ગે 120 મિનિટમાં કાપીને યુવકના ફેફસાનું મુંબઈના આધેડમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે। અમદાવાદની હોસ્પિટલમાં 2 દર્દીઓમાં કિડનીઓ ટ્રાન્સપ્લાન્ટ કરાશે। ચક્ષુદાન લોકદ્રષ્ટિ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે। રાજકોટના વતની અને કાપોદ્રા સાયના સોસાયટીમાં રહેતો જય દિનેશભાઈ ખરડિયા ઉંમર વર્ષ 24 પ્રાઇવેટ કંપનીમાં ફરજ બજાવતો હતો। ગઈ તારીખ 30મીએ રોજ બ્રેન હેમરેજ નિદાન થતાં તેને બ્રેન ડેડ જાહેર કર્યો હતો। ડોનેટ લાઈફની ટીમો પરિવારની અંગદાન વિશે સમજાવ્યું હતું। સીટો દ્વારા 2 કિડની અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ અને રોટો મુંબઈ દ્વારા ફેફસા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા। સુરતમાં ડાયમંડ હોસ્પિટલમાં મુંબઈનું 287 કિલોમીટરનું અંતર 120 મિનિટમાં હવાઈ માર્ગે કાપીને મુંબઈ અંદરીના રહેવાસી 57 વર્ષીય આધેડમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે। દાનમાં મેળવવામાં આવેલા બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 જરૂરિયાતમંદ દર્દીઓમાં કરાશે। ફેફસા સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા માટે ડાયમંડ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના 18 કિલોમીટરના માર્ગની ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસે બનાવ્યો હતો। કિડની રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે ડાયમંડ હોસ્પિટલથી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ સુધી 272 કિલોમીટરનું ગ્રીન કોરિડોર સુરત પોલીસ અને રાજ્યની પોલીસના સહકારથી બનાવવામાં આવ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।